નર્મદા જિલ્લાની દીકરીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે। હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં દીકરીએ પોતાની અદ્ભુત રમતથી 5મું સ્થાન મેળવી ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે। જોઈએ આ અહેવાલ। નર્મદાના ડુંગરાઓ વચ્ચેથી ઉડાન ભરીને હોંગકોંગ સુધી પહોંચેલી ધોરણ 10ની વિદ્યાર્થીની ફલક વસાવાએ સાબિત કરી દીધું કે સપના જોવાની કોઈ સીમા નથી હોતી। બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જ્યારે આસમાની ઊંચાઈએ કરતબો દેખાડ્યા ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। જુનિયર એજ ગ્રુપની આ પ્રતિષ્ઠિત કેટેગરીમાં 5મું સ્થાન હાંસલ કર્યું છે। હું નેશનલમાં બે સિલ્વર મેડલ્સ છે અને 2 ગોલ્ડ મેડલ્સ છે। ખેલ મહાકુંભમાં પણ મારા 3 ગોલ્ડ મેડલ છે અને 1 સિલ્વર ને 1 બ્રોન્ઝ મેડલ છે। સવારે હું 2 કલાક પ્રેક્ટિસ કરું, પછી હું સ્કૂલે જાઉં, સ્કૂલથી ડાયરેક્ટ હું પ્રેક્ટિસ કરવા જાઉં। ત્યાં 4 કલાક પ્રેક્ટિસ ચાલે, પછી આવીને હું પાછી ટ્યુશન જાઉં, ટ્યુશનથી આવીને પછી મારું જે હોમવર્ક છે તે કમ્પ્લીટ કરું। ફલકની આ સફળતામાં પરિવારનું યોગદાન અદ્ભુત છે। પિતા ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ભારતીય ટીમના કોચ રહ્યા, જ્યારે માતા ટ્રેમ્પોલિન ઇન્ટરનેશનલ જજીસ કોર્સ પાસ કરીને ભારતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય જજ બન્યા છે। કોચના માર્ગદર્શનમાં ફલક હવે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક માટે આકરી તૈયારી કરી રહી છે। એને આગળ ધપાવવામાં અમારી ખૂબ જ મહેનત હતી। જ્યારે એને ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રસ લાવવાનો હતો ત્યારે અમારી પાસે સાધન નહોતું, ત્યારે અમે ટ્રેમ્પોલિન પાર્કમાં જઈને બસ અને ખાલી રમત રમાડવા માટે અમે લઈ જતા હતા। હમણાં તો કંઈ જ નથી મળતું। જ્યારે રમીને આવ્યા છે પછી એમને 70,000ની આસપાસ એને ખેલાડીને જ મળે છે, એમના કોચને કંઈ નથી મળતું। એટલે સરકાર તરફથી અમને જો કંઈ લાભ મળે તો હજુ આગળ જવાની અમને ઈચ્છા થાય, કેમ કે આર્થિક રીતે ઘણું અમને તકલીફ પડે છે, કેટલી અમને અછત થાય છે એ તો અમને જ ખબર હોય છે કે ખેલાડી સાથે કેટલો ખર્ચો થતો હોય છે, એના સાથે કોચ તરીકે જઈએ છીએ તો અમારો કેટલો ખર્ચો થતો હોય છે। એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે મક્કમ છે અને એના એ જ એટીટ્યૂડ અમને મોટિવેટ કરે છે એની પાછળ કામ કરવા માટે। અમારી ટીમ એની પાછળ ખૂબ મહેનત કરી રહી છે અને આશા રાખીએ કે આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ ખૂબ સારું પ્રદર્શન કરે અને ભારત અને ગુજરાતનું નામ રોશન કરે। પોતાના નામ ફલકને સાર્થક કરતી આ દીકરીએ હોંગકોંગમાં સફળતાને ઊંચાઈ સર કરી છે। હવે તેની નજર ઓલિમ્પિકમાં ભારતનો તિરંગો લહેરાવા પર છે। ફલક વસાવા એક આદિવાસી કન્યા, ગુજરાતનું નામ તો રોશન કર્યું જ છે, નર્મદાનું નામ પણ રોશન કર્યું છે, પણ હવે હોંગકોંગ ખાતે જઈને 6માંથી 5th રેન્કમાં આવી છે। હવે એનો ગોલ જે છે એ કોમનવેલ્થ ખેલ 2030માં રમવાની છે, ત્યાં જવાની છે, ઓલિમ્પિક્સમાં રમવાની છે। ત્યારે એક નર્મદાની એક નાનકડી આદિવાસી દીકરી ઓલિમ્પિક સુધી જાય એવી આપણે એની શુભેચ્છા પાઠવીએ અને એને ખૂબ સારી એવી મહેનત કરીને આગળ વધે એવી એની તૈયારી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।